ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. છોકરો ઊંઘ્યો, છોકરોને ડિસ્ટર્બ થાય બોલું એટલે. તો હવે જુઓ, વહેલા 4 વાગે ઉઠી હતી. અત્યારે ઘડિયાળમાં વાગ્યા 5 વાગવા આવ્યા. 5 કમ્પ્લીટ વાગ્યા. તો વહેલા ઉઠી હતી, ચા બનાવી, ચા પીધી, બ્રશ કર્યો. હવે બાથરૂમમાં નાવા જવાનું બાકી. હજી તો પાણી ગરમ કરવા માટે મૂકીને આવીશું. તો આજે તો વહેલા નોકરી જવાનું હોય. કેટલું બધું અંધારું જો બતાવું, એકદમ સૂન સામ. છોકરો બાપડો ઊંઘ્યો પેલા રૂમમાં. ઉપર પીઓપી ખાલી પેલી સીટો, વ્હાઈટ સીટો આવે ને એ લાગી જઈ હોય. હજી બીજું બધું કોમ બાકી હોય. એસી લગાવવાનું હોય. આજ રાતે છોકરો, મને તો વાં તો પેલો કાચ ખુલ્લો રાખું ને એટલે થોડીએ ઠંડક થાય. મને તો થોડીએ ઊંઘ આવી હોય. અને છોકરોને તો બાપડો બળી બિલકુલ ઊંઘ આવી નહીં. બીટું હમણો કે મમ્મી આખી રાત ઊંઘ આવી નહીં, બારી ખોલવા જોઈએ તો મચ્છર કરડ્યું. મને તો મચ્છર નહીં કરડતા, એટલું સારું શિખર મારું લોહી નહીં સારું કહું. મચ્છર મને તો નહીં કરડતા, પણ અહીંયા તો મચ્છર ખાઈ જોઈ બિચારોને. જો આ પીઓપી આટલે કોમ આવ્યું હોય બધું. હજી તો રસોડામાં ઉપર આવી રીતે થઈ ગયું. આટલું ઓએ થઈ ગયું, ઓએ થઈ ગયું. જો પંખા બધા ઉતારીને મિલ્યા. હું તો ઓએ જ ઊંઘી હતી, તો મારે તો વધુ નહીં આવતો, ઠંડક રહે. જો અંધારું બધું સુનસામ. આમ તો કેવું હોય ખબર, આટલું વહેલા ઉઠવાની બહુ મજા આવી જાય. અને અહીંયા બેસીએ ને આપણે, અહીંયા બાલ્કનીમાં આ બધી વસ્તુઓ પડી છે હાલ તો, એટલે હું બાલ્કનીમાં બેસીએ ને એટલું મસ્ત ચા પીવાની મજા આવી જાય. ઠંડુ ઠંડુ રહે. નોકરી જવાનું પણ બીક લાગે એવું હોય. જેવી રીતે જવું, જેટલું અંધારું હોય ડર લાગે મને તો. કારણ કે મારા પાસે સાધન હોય નહીં, મારે ચાલતું જવાનું. કોક કરું વિચારું કંઈક. નાવા જવું હોય, પેલા નહીં ધોઈ તૈયાર થઈ જવું. મળીએ પછી. તો ગાઈસ, નહીં ધોઈ તૈયાર થઈ અને માતાજીની દીવાબત્તી કરી દીધી હ. અને કેટલા વાગ્યા? 6:22 થઈ હ. તો પહેલાં તો મારો કાલનો વ્લોગ એડિટિંગ કરેલો પડ્યો હો તૈયાર. તો એ વ્લોગ અપલોડ કરી નાખું. એટલે હું અહીંથી હેડું ને પૂણા હાથે, એટલે મારો વ્લોગ અપલોડ થઈ જાય. તો જોઈએ આજનો દિવસ કેવો જાય. વ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. તો ગાઈસ, હું આવી ગઈ છું નોકરી ઉપર ને મારા ઢીંગલાને રમાડું જ છું. મારા નન્નુને તો ગાઈસ જુઓ, હું ઘરે આવી ગઈ છું. અને આજે તો જેટલા મોવરા એટલા ઘઉં મોવા છે. તો આજે હેર કટિંગ પણ આંચલનું કરી દઉં. થોડી વહેલા ઘેર આવીશું એટલે. જે આપણા આ પહેલા જે હવ નેચે નોખવાના હોય ને એ રાય થોડા વધારે મોવા પડું. કારણ કે થોડા હારા વ્યવસ્થિત આવી રીતે થોડા લસપસ રાખીએ એવા રાખીએ ને. અને ઉપરના ઘઉં ઓછા મોવો ને તો ચાલે, પણ આ નેચર રહેવાના ખરા ને 12 મહિને આર્યા ઘઉં નીકળતી, એટલે આ થોડા હરખા મોવા પડે. ઉપરના ઓછા મોવાના. તો ગાઈસ જુઓ, આંચલબેનની હેર કટિંગ કરી. આ વાળ જુઓ બધા કેવા ગમે આંચલ? હા, મસ્ત.
લેયર્સ કર્યા નહીં અંકલજી જો હા ને સ્ટેપ 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 પડતા પડતા લેયર્સ મસ્ત આમ આ બાજુ કરજે જો આમ સ્ટેપના સ્ટેપ કહેવાય લેયર્સ કહેવાય અને જેના આવે પટલા વાળ હોય ને આમ સીધી એમ જ રહે પટલા વાળ હોય ને એના આવી રીતે જુઓ આમ યુ થાય યુ બને ને યુ થાય અને આમ લેયર્સ થાય મસ્ત લાગે આવા હર કોઈ કટિંગ રહી ને સ્ટેપ કટ હોય લેયર્સ કટ હોય જેવું આમાં કેવું કે તમારા જેવો વાળનો ગ્રોથ જે ટાઈપનો હોય ને એ ટાઈપના જ તમને વાળ તમારા ઉપર સૂટ થાય કારણ કે આચલને મેં હેર ડ્રાયર નહીં કર્યું હેર ડ્રાયર કરે ને તો બહુ મસ્ત થશે પણ આજ નહીં કરું કારણ કે અત્યારે એને ઊંઘવાનું ને એટલે જતું રહેશે કાલ માનસીને કોઈ તે માનસીએ કરી આલશે જુઓ માનસી આ ચાલ વચ્ચે પોથી પાડશો ને તો વધારે શેપ દેખાશે હો વચ્ચે પોથી પાડવાની એટલે વધારે દેખાશે હા જો ગમે ને ઓમ લોંગના લોંગ રહે અને લેયર્સમાં થઈ જાય હેર પ્રમાણે જ કટ કર્યા હી ઓમ લોંગ રાખવાના હતા યુ પણ કરવાના હતા અને બીજું કે એના લેયર્સ કરવાના હતા એટલે તો ગાઈસ મેં જે હેર કટિંગ કરી એ તમને કેવી લાગી કોમેન્ટ કરજો